કુંભ રાશિના મિત્રો, મંથન ભંડા યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। તો કુંભ રાશિના લોકો, ધ્યાનથી સાંભળો। સૌથી મોટી સમસ્યાઓને પણ દૂર કરવાનો સમય આવી ગયો છે। હા, પછી ભલે તે તમારો દુશ્મન હોય, મોટી સમસ્યા હોય કે તમારા જીવનની કોઈ પણ નકારાત્મક પરિસ્થિતિ હોય, તમને બહાર નીકળવાનો રસ્તો મળશે। રસ્તા ખુલશે। સમય અને સમય તમારા માટે કંઈક અંશે અનુકૂળ લાગે છે। હા, અમે અહીં રાહુ વિશે વાત નથી કરી રહ્યા। અમે ચંદ્ર વિશે વાત કરી રહ્યા છીએ। ચંદ્ર એક ખૂબ જ શક્તિશાળી ગ્રહ છે કારણ કે તે તમારા મન અને લાગણીઓને નિયંત્રિત કરે છે। ચંદ્ર હાલમાં મંગળની રાશિમાં ગોચર કરી રહ્યો છે અને મંગળની નજર તેના પર પડી રહી છે, જે તેને ખૂબ શક્તિશાળી બનાવે છે। તમે ચોક્કસપણે કેટલીક સકારાત્મક અસરોનો અનુભવ કરશો। કાર્યક્રમ ધ્યાનથી જુઓ। કાર્યક્રમના અંતે અમે એક શક્તિશાળી ઉપાય પણ શેર કરીશું। અમે તમને એક એવું બંડલ બનાવવાનું કહીશું જે તમે ક્યારેય સાંભળ્યું ન હોય, અને આ બંડલ વિશે સૌથી ખાસ વાત એ છે કે જેની પાસે તે છે તે એક ઉપાય છે જે તેમના જીવનમાં અવરોધો દેખાતા અટકાવે છે। હા, એવું લાગે છે કે તમે કંઈક કરવા નીકળ્યા છો અને અવરોધો ઊભા થવા લાગે છે। શરૂઆતમાં બધું બરાબર ચાલ્યું, પરંતુ થોડા સમય પછી એક અવરોધો ઊભા થવા લાગ્યા અને હવે તમને તેમને દૂર કરવાનો કોઈ રસ્તો મળતો નથી। આવી પરિસ્થિતિ ઊભી થતી નથી। હા, તેથી આ કાર્યક્રમ અત્યંત મહત્વપૂર્ણ છે। તેને અંત સુધી જોવાનું ભૂલશો નહીં। અમે આ કાર્યક્રમ દ્વારા તમને ગ્રહોના ગોચરનું શ્રેષ્ઠ શક્ય મૂલ્યાંકન રજૂ કર્યું છે। અમે મહામાયની દૈવી કૃપા અને આશીર્વાદ તમારા જીવનમાં લાવવા માટે પણ તમામ પ્રયાસો કર્યા છે। આગાહીઓ ચોક્કસપણે સચોટ છે। 5 થી 7 સચોટ આગાહીઓ અંધકારમાં મશાલની જેમ કાર્ય કરશે, તમને માર્ગદર્શન આપશે અને તમને સાચો માર્ગ બતાવશે। તમારી નિર્ણય લેવાની ક્ષમતા મજબૂત થશે, કારણ કે આ સમયે અને ઉંમરે તમારું જીવન એવી પરિસ્થિતિનો અનુભવ કરી રહ્યું છે જ્યાં તમારી નિર્ણય લેવાની ક્ષમતાઓ કંઈક અંશે પ્રભાવિત થાય છે। જો તમે યોગ્ય નિર્ણયો લેવામાં મૂંઝવણ અનુભવી રહ્યા છો, તો તે ક્ષમતામાં સુધારો થશે। અને સૌથી અગત્યનું, આ ઉકેલને સમજવાની ખાતરી કરો, કારણ કે તે બ્રહ્માસ્ત્ર, શક્તિનું શસ્ત્ર થી ઓછું નથી, કારણ કે તે બ્રહ્માસ્ત્ર વિદ્યા, બ્રહ્માસ્ત્રનું વિજ્ઞાન સાથે જોડાયેલું છે। જ્યારે પણ આપણે કહીએ છીએ, જો તમે ઈચ્છો તો સંખ્યાઓ વિડીયોમાં છે, તેમને કોલ કરો, તમને બધી માહિતી આપવામાં આવશે। આ ધામના સંખ્યાઓ છે જે અમે બહાર પાડી છે। તો ચાલો આપણા મુખ્ય વિષય પર પાછા આવીએ। ચાલો 5 સચોટ આગાહીઓ વિશે વાત કરીએ। જય માઈ। મિત્રો, આચાર્ય અમિત જ્યોતિષ અને તંત્રના ક્ષેત્રમાં એક પ્રખ્યાત નામ છે। પૂજ્ય ગુરુદેવના આધ્યાત્મિક વ્યવહાર અને જ્યોતિષીય અનુભવો ખરેખર દૈવી છે। હા, પૂજ્ય ગુરુદેવે દરેક જન્માક્ષરનું વિશ્લેષણ કર્યું છે અને સચોટ ઉકેલો આપ્યા છે, અને મહામાયીમાં બગલામુખીના વિશેષ આશીર્વાદ તેમની જન્માક્ષર અનુસાર તેમના જીવનમાં ચોક્કસપણે સકારાત્મક ફેરફારો થયા છે। સમસ્યા ગમે તેટલી મુશ્કેલ હોય, ઉકેલ ચોક્કસપણે મળી ગયો છે। હવે જો તમે પણ તમારા જીવનમાં કોઈ મોટી સમસ્યા, જેમ કે વધતા દેવા, વ્યવસાય અને કામ અટકી પડવું, સંબંધોમાં ભારે તણાવ અને તમારું આખું જીવન નકારાત્મકતાથી ભરેલું હોય, તો આ એક મહાન ગુરુ પાસેથી માર્ગદર્શન મેળવવાનો, તમારા જીવનમાં રહેલા અંધકારને દૂર કરવાનો અને દૈવી પ્રકાશ તરફ આગળ વધવાનો યોગ્ય સમય છે। વિડિયોમાં આપેલા નંબરો પર તાત્કાલિક સંપર્ક કરો અને પૂજ્ય ગુરુદેવ પાસેથી તમારી કુંડળીનું વિશ્લેષણ અને નિરાકરણ કરાવો। વિલંબ કરશો નહીં। તમારા દેવી દેવતાઓના આશીર્વાદથી
આ તક તમારી પાસે આવી છે, તેને ચૂકશો નહીં. હમણાં જ ફોન કરો અને ગુરુદેવ પાસેથી માર્ગદર્શન મેળવો. મહામાઈ તમને આશીર્વાદ આપે. આભાર. તેથી જ્યારે ચંદ્ર બળવાન હોય છે ત્યારે જીવનમાં 2 કે 3 વસ્તુઓ સ્વયંભૂ બનવા લાગે છે. પહેલી વાત એ છે કે મનોબળ એટલે કે ચંદ્ર વધે છે. આનો અર્થ એ છે કે માનવીની શક્તિ એટલે કે મન વધે છે. આનો અર્થ એ છે કે મુશ્કેલીઓ અને સમસ્યાઓ સામે લડવાની શક્તિ અંદરથી આવે છે. પોતાના વિચારો વ્યક્ત કરવાની શક્તિ અંદરથી આવે છે. પ્રેરણા, જે આજકાલ ખૂબ જ લોકપ્રિય છે, તે પણ અંદરથી આવે છે. આનો અર્થ એ છે કે તમે પોતે ઊર્જાનો સ્ત્રોત બનો છો. તમારે ક્યાંયથી ઊર્જા ખેંચવાની જરૂર નથી. તમે પોતે ઊર્જાનું ઉત્સર્જન કરવાનું શરૂ કરો છો. લોકો તમારાથી પ્રભાવિત થવા લાગે છે. તો આવું થશે. તમારા શબ્દોનો પ્રભાવ વધશે. તમારું કાર્ય ઉચ્ચ સ્તરે પહોંચશે. તમે સખત મહેનત કરશો. તમે તમારા કામથી દૂર નહીં રહેશો. તમે સંપૂર્ણ સમર્પણ અને મહેનતથી કામ કરશો. તમે તમારી જવાબદારીઓ નિષ્ઠાપૂર્વક નિભાવશો. તમારું મનોબળ ઊંચું રહેશે. તમે સકારાત્મકતાથી ઘેરાયેલા રહેશો. આ ખૂબ જ સાર. વ્યક્તિત્વ પણ ભૂમિકા ભજવશે. તમારું પોતાનું વ્યક્તિત્વ પણ ભાવનાત્મક છે. તમે બહારથી ભલે તે બતાવી ન શકો, પણ અંદરથી તમે સંપૂર્ણપણે ભાવનાત્મક છો. આનો પુરાવો છે. પુરાવો એ છે કે તમે કોઈનું દુઃખ અનુભવો છો. ઉદાહરણ તરીકે, જો કોઈ પોતાનું દુઃખ શેર કરે છે અને તેમની આંખોમાં આંસુ વહે છે, તો પણ તમે તે અનુભવો છો. ભલે કોઈ બીજું તમને કંઈ ન કહે. જો કોઈનો પગ તૂટી જાય અથવા અકસ્માત થાય, તો તમે તે દુઃખ અનુભવી શકો છો જે તેઓ અનુભવી રહ્યા છે. તમારી અંદર કરુણા છે. અને આ શું છે? આ તમારું પોતાનું વ્યક્તિત્વ છે. તમારો મૂળભૂત સ્વભાવ. હા. અને હા, એ સાચું છે કે જીવનના કડવા અનુભવોએ તેમાં એક સ્તર ઉમેર્યું છે. તમે થોડા કઠોર હોઈ શકો છો. તમે લોકોને થોડા નકારાત્મક લાગશો. પણ અંદરથી તમે એવા જ છો. એકદમ નરમ. નારિયેળની જેમ, બહારથી કઠણ, પણ અંદરથી ખૂબ જ નરમ. તો આ સ્વભાવ પણ ભૂમિકા ભજવશે. હવે અહીં શું થશે? તમારી લાગણીઓનો દુરુપયોગ થઈ શકે છે. તમે કોઈ માટે વધુ પડતા ઉપલબ્ધ હોઈ શકો છો. તમારી ભલાઈ કોઈ માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. તો મારો કહેવાનો મતલબ એ છે કે તમારા નિર્ણયોમાં લાગણીઓને કાબૂમાં રાખો. શાણપણનો સમાવેશ કરો. થોડા સ્વાર્થી બનો. હા, આ સમયની જરૂરિયાત છે. કારણ કે જ્યારે તમે થોડા સ્વાર્થી હશો, ત્યારે પણ તમે બીજાઓ પ્રત્યે ઉદાર રહેશો. કારણ કે જો તમે ઈચ્છો તો પણ તમે કોઈને નુકસાન પહોંચાડી શકશો નહીં. જો તમે સ્વાર્થી હશો, તો પણ તમે બીજાઓ પ્રત્યે સારા રહેશો. ખરું ને? અને તમારે આ માટે દોષિત ન લાગવું જોઈએ. સ્વાર્થી બનીને અમે તમને કોઈને નુકસાન પહોંચાડવા અથવા કોઈને નુકસાન પહોંચાડવા માટે કહી રહ્યા નથી. સ્વરક્ષણ માટે, જેમના ચિત્રો અને મૂર્તિઓ તમે જુઓ છો તે બધા દેવતાઓની જેમ, દરેક દેવ પાસે પોતાના શસ્ત્રો છે. શસ્ત્રો. કેટલાક પાસે ત્રિશૂળ હોય છે, જેમ કે ભોલે બાબા ફરે છે. કેટલાક પાસે ખડક, તલવાર, ગદા અને તમામ પ્રકારના શસ્ત્રો હોય છે. તો ભગવાન આ શસ્ત્રો પોતાની સાથે કેમ રાખે છે? તેમની શું જરૂર છે? તે કોઈને નુકસાન પહોંચાડવા માટે નથી. પરંતુ ભગવાનની તે છબીઓ,
ચિત્રો અને મૂર્તિઓ આપણને એ સંદેશ આપવા માંગે છે કે આપણને પણ આપણી જાતને બચાવવા માટે શસ્ત્રોની જરૂર છે. બુદ્ધિના શસ્ત્રો, વાણીના શસ્ત્રો, એવા શસ્ત્રો જે વાસ્તવિક નથી. ના, નહીં તો તમે કહેશો કે ગુરુજી શું કહે છે? ના, તમે તમારું દેવું ચૂકવી શકતા નથી. તો હવે તેના તણાવને કારણે તમે તમારું ખાવા પીવાનું ગુમાવ્યું છે. તમે તમારા સંબંધો ગુમાવ્યા છે. તમે જીવનની ખુશીઓ ગુમાવી દીધી છે. બધું જ ગયું છે. તો તે દેવું તમને ઘણી રીતે મારી રહ્યું છે. પહેલું, તે તમારી સામે એક વિશાળ ભૂતની જેમ ઊભું છે, જે તમને ડરાવી રહ્યું છે. બીજું, તમે તમારા ખાવા પીવાની અવગણના કરી છે. તમે તમારા સ્વાસ્થ્યની અવગણના કરી છે. તમે તમારી ભાષા, તમારા સંબંધો, તમારી ઊંઘ, તમારી શાંતિ અને તમારા આરામ ગુમાવી દીધા છે. તો હવે તમારા પર ઘણી રીતે હુમલો થઈ રહ્યો છે, અને એવું જ થાય છે. લોકો સમસ્યાને તેના વાસ્તવિકતા કરતાં ઘણી મોટી બનાવે છે, અને જીવન નરક બની જાય છે. તેથી કાયદો કહે છે કે ભગવાનનો તમારા નિયંત્રણની બહારની વસ્તુઓ પર નિયંત્રણ છે, અને તે વસ્તુઓને ફળ આપશે. જ્યારે ભગવાન ઈચ્છશે ત્યારે સંજોગો ઊભા થશે, અને દેવું થોડા સમયમાં ચૂકવવામાં આવશે. જ્યારે ભગવાન ઈચ્છશે ત્યારે બધા દુઃખ દૂર થઈ જશે. તે તેમની ઈચ્છા મુજબ થશે. અને જે કંઈ આવ્યું છે તે તેમના કારણે આવ્યું છે. હા, ભગવાનને યાદ રાખો, આ વસ્તુઓ તમારા જીવનમાં સુખ અને દુઃખના સતત ચક્રને કારણે આવી છે. તેથી તે જે રીતે આવી તે જ રીતે જશે. ભગવાન અથવા કાયદો તેમને નિયંત્રિત કરે છે. એટલા માટે કહેવાય છે કે નુકસાન અને નફો, જીવન અને મૃત્યુ, ખ્યાતિ અને બદનામી, ભાગ્ય, હા, માન અને આદર, નુકસાન અને નફો બંને, જીવન અને મૃત્યુ, આ વસ્તુઓ ભાગ્યના હાથમાં છે. ભગવાને તેમને પોતાના હાથમાં રાખ્યા છે. તેથી જે વસ્તુઓ ભગવાને પોતાના હાથમાં રાખી છે તેના માટે ભગવાનને પ્રાર્થના કરો. મંદિરમાં જાઓ, મંદિરમાં જાઓ, ભગવાનને પ્રાર્થના કરો કે સમય મુશ્કેલ છે, તે સાચું છે. જે તેમાંથી પસાર થાય છે તે જ જાણે છે. આપણે જાણીએ છીએ કે સમય ક્યારે મુશ્કેલ છે, પરંતુ તેને વધુ મુશ્કેલ ન બનાવો. તે શાણપણનો સમય છે, જ્યારે તમે તમારી જાતને જાણો છો, તમારી જાતને શોધો છો, તમારી જાતને ઓળખો છો, તમે ભગવાન સાથે જોડાયેલા છો. આ સમય છે ધીરજ, ધર્મ, મિત્ર અને સ્ત્રી. તમારે ચારેયની કસોટી કરવી જોઈએ. તમારામાં કેટલી ધીરજ છે, તમારામાં કેટલો ધર્મ છે, અને તમારું પોતાનું કોણ છે, તમારું અજાણ્યું કોણ છે. તમને આ બધું ફક્ત ખરાબ સમયમાં, સંકટ સમયે જ ખબર પડશે. તેથી સંકટ સમયે ધર્મ સાથે જોડાઓ, પોતાને સમજો, તમારી પોતાની ધીરજ અપનાવો, તેને વધારો અને જુઓ કે તમે આમાં જશો. 5 આ વાતો અમે તમને જણાવી રહ્યા છીએ. આ ફક્ત સાંભળેલી વાતો નથી. તમે જાતે અજમાવી શકો છો અને તેનો અનુભવ કરી શકો છો. હજારો લોકોએ આ વાતો અજમાવી છે અને ખૂબ જ સકારાત્મક અનુભવો કર્યા છે. યત પિંડ તત બ્રહ્માંડનો અર્થ એ છે કે જેમ જેમ તમે તમારા જીવનમાં પરિવર્તન લાવશો, તેમ તેમ પરિસ્થિતિઓ આપમેળે બદલાઈ જશે. બધું સકારાત્મક બનશે. સંતોના જીવનમાં કોઈ દુઃખ નથી. તો આ એક સંતનું જીવન છે જે અમે તમારી સાથે શેર કરી રહ્યા છીએ. ઠીક છે. તો તેને અપનાવો. આ કસરત છે. તે સકારાત્મકતા વધારે છે. તમે અત્યાર સુધી બધું સમજી ગયા છો. તો હવે 3 સૌથી મહત્વપૂર્ણ બાબતો છે. તેમને સમજો. પ્રથમ, તમારું કાર્ય સમર્પણથી કરો. સખત મહેનત કરો. તમારામાં સંપૂર્ણ વિશ્વાસ રાખો. બીજા કોઈ પર આધાર રાખશો નહીં. તે જાતે કરો.
બીજું, ઉતાવળમાં નિર્ણયો ન લો. ત્રીજું, તમારી વાણી અને વર્તન પર સંપૂર્ણ નિયંત્રણ રાખો. તમારે ફક્ત આ 3 બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે. તમારું કાર્ય પૂર્ણ થશે. તમે સૌથી મોટી સમસ્યાઓથી પણ મુક્ત થશો. વિદેશમાં કામ કરતા લોકો માટે સમય મુશ્કેલ રહેશે. અત્યારે પણ મુશ્કેલ છે અને ભવિષ્યમાં પણ રહેશે. કામ પર ઘણી મહેનત કરવી પડશે, પણ પરિણામ નહિવત મળશે. જે લોકો વિદેશમાં વેપાર કરે છે તેઓ પોતાનો વ્યવસાય સરળતાથી ચાલતો જોશે, પણ તેઓ કાગળકામમાં ફસાયેલા રહેશે. જેઓ વિદેશ જવા માંગે છે તેઓએ કદાચ રાહ જોવી પડશે. તેમને અત્યારે તક નહીં મળે. નોકરી માટે તૈયારી કરનારાઓને નોકરી મળશે, પણ તેઓ જે નોકરીઓ ઈચ્છે છે તે નહીં. મુદ્દો એ છે કે સંજોગો થોડા હકારાત્મક છે, થોડા નકારાત્મક. કાળજીપૂર્વક વાહન ચલાવો. લાંબા અંતરની મુસાફરી ટાળો. જો તમે કરી શકો છો, પરંતુ હજુ પણ ભગવાનનું નામ લઈને અથવા તમારા મૂર્તિનું નામ લઈને તમારી યાત્રા શરૂ કરવી પડશે. તમારા માતાપિતાના આશીર્વાદ લો. ઠીક છે. તમે અત્યાર સુધી બધું સમજી ગયા છો. હવે યાદ રાખો કે અમે તમને અહીં જે કંઈ કહી રહ્યા છીએ તે તમારા ગોચર પર આધારિત છે. જો કે વર્તમાન ગ્રહોના ગોચર તમે જેનો સામનો કરી રહ્યા છો તે નથી, પરંતુ જો તમે કોઈ ચોક્કસ સમસ્યાનો સામનો કરી રહ્યા છો, જેમ કે પતન, તો તમારે આનો વિચાર કરવો જોઈએ. પહેલા બધું બરાબર હતું, પરંતુ હવે તમે ઉતાર પર જઈ રહ્યા છો. આ કેમ છે? બધું એવું જ રહે છે. તમે એ જ પ્રયત્નો કરી રહ્યા છો. તમે એ જ મનનો ઉપયોગ કરી રહ્યા છો. પરંતુ હવે પરિસ્થિતિઓ બિલકુલ વિરુદ્ધ છે. તમે આગામી 4 દિવસ દરમિયાન તમારે તમારા ઘરમાં શાંતિપૂર્ણ વાતાવરણ જાળવવું જોઈએ. કારણ કે તમારા શરીરમાં ફક્ત 1 કે 2 નહીં, પરંતુ 5 દેવતાઓ છે. અને જ્યારે તમે આ દેવતાઓનું સન્માન કરો છો ત્યારે તમે તેમનું સન્માન કેવી રીતે કરશો? જ્યારે તમે તમારા ઘરમાં સકારાત્મક વાતાવરણ કેળવો છો, ત્યારે આ દેવતાઓ ખૂબ જ ખુશ થશે. તેમના માટે આનાથી મોટું સન્માન કોઈ નથી. તેથી, દીકરા, તમારે તમારા ઘરને સંપૂર્ણપણે સાફ કરવું જોઈએ. જો તમે આગામી 4 દિવસમાં સફળતા અને નફો ઈચ્છતા હોવ તો, દીકરા, તમારે આ કરવું જોઈએ. તમારા ઘરની જાળવણી પર ધ્યાન આપો. જો કોઈ કચરો હોય તો, મિત્રો, તેને સાફ કરો. જેમ તમે બધા જાણો છો, આગામી 4 દિવસમાં બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, કર્મના દેવતા ભગવાન શનિદેવ અને ધનની દેવી દેવી લક્ષ્મી બેઠેલા હશે. હા, દીકરા, અને આ તમને તમારા સારા કાર્યોનું ફળ આપશે. તેથી, દીકરા, તમારે આગામી 4 દિવસ દરમિયાન આ બાબતો પર ધ્યાન આપવું જોઈએ. ત્રીજી વાત, મિત્રો, તમારા ગ્રહોના ગોચર સાથે સંબંધિત છે. જ્યારે પણ તમારી કુંડળીમાં અનુકૂળ ગ્રહોનું ગોચર હોય, ખાસ કરીને જ્યારે શનિ, શુક્ર અને બુધ અનુકૂળ સ્થિતિમાં હોય, ત્યારે આ ભૂલ કરવાનું ટાળવું જોઈએ. મિત્રો, આ ત્રીજી ભૂલ છે. ક્યારેય પણ ગર્વ અને અહંકારને તમારા મનમાં પ્રવેશવા ન દો. હા, દીકરા, ઘણા લોકો એવા હોય છે જે ઘમંડને આશ્રય આપીને પોતાનાથી નાના, મોટા અને બીજા બધાને ઈર્ષ્યા અને ગર્વથી જુએ છે. આ તેમના જીવનને સંપૂર્ણપણે નાશ કરે છે. તેમની કુંડળીમાં અશુભ ગ્રહો ઉદ્ભવવા લાગે છે. તેમની કુંડળીમાં એવા સંયોજનો અને જોડાણો બને છે કે તેઓ વર્ષો સુધી જ્યાં હતા ત્યાં જ રહે છે. ઘણા લોકો તેનાથી પણ નીચે પડી જાય છે. ઘણા લોકોના પરિવારો નાશ પામે છે. ઘણા લોકોના સપના અધૂરા રહે છે, સાકાર થઈ શકતા નથી, અને તેઓ વિચારે છે કે તે સમયનો દોષ છે. પરંતુ દીકરા, આવું બિલકુલ નથી.
તમે જે ગર્વ અને અહંકાર અનુભવી રહ્યા છો તે આનું પરિણામ છે અને ભગવાન આ એવી રીતે આપે છે કે તમને ખ્યાલ પણ નથી આવતો. એટલા માટે મિત્રો કહે છે કે ભગવાનની લાકડી અને ભગવાનનો ચમત્કાર અદૃશ્ય છે અને કોઈ અવાજ નથી કરતો, પરંતુ તેમની અસર ખૂબ જ શક્તિશાળી હોય છે. દીકરા, આગામી 4 દિવસમાં તમારે ફક્ત આ બાબતો ધ્યાનમાં રાખવાની છે. ચાલો હવે વિગતવાર વાત કરીએ. આગામી 4 દિવસમાં તમારી બધી કુંડળીઓમાં શનિ બુધ સાથે અને શુક્ર ચંદ્ર સાથે 10મા ઘરમાં સ્થિત છે. આ